પૈસા ના હોય ને તો મરચું રોટલો ખાઈ લેજો, પણ બેમાની ના કરતા, ચીટિંગ ના કરતા, ચોરી ના કરતા, કોકના હકનો રૂપિયો પડાવતા નહીં, કોકના હકની જમીન, કોકના હકનું ઘર લેતા નહીં, નકર તમારે નહીં તમારી પેઢીઓને વેઠવું પડશે. આ એ જ તમારા બાપ દાદાઓની ગલતી આ તમારે ભોગવવી પડે છે, અને તમારી ગલતી તમારા આવનારા દીકરાઓને અને તમારે જ ભોગવવી પડશે. અમુક ને કહેતા માતાજી હોય, આવા જબરા માતાજી હોય તો આપણે ઇન્ડિયન આર્મીમાં બેસાડી દેવા જોઈએ, અને આવા માતાજીને બેહાર દેવા જોઈએ બોર્ડર પર. અરે ઇન્ડિયન આર્મીનું કર્તવ્ય છે બોર્ડર પર ઊભું રહેવાનું, ડોક્ટરનું કર્તવ્ય છે એને દવા કરવાની, આવા દર્દીઓને ઈલાજ કરવાની, અને મારું કર્તવ્ય છે મારા આવા દુખિયારાના, આવા સમાજને આવી રીતે કદાચ ધર્મનો માર્ગ બતાવો. ભગવાને દરેકને અલગ અલગ કર્તવ્ય આપ્યું છે. પોલીસને કર્તવ્ય આપ્યું છે શું? સમાજની સેવા કરવી, સુરક્ષા કરવી, સમાજમાં શાંતિ સ્થપાવી, એ પોલીસનું કર્તવ્ય છે. એ ધર્મથી, ન્યાયથી કદાચ એ કર્તવ્ય નિભાવ તે ભગવાનની સેવા છે. ડોક્ટરે કદાચ ડોક્ટરને કર્તવ્ય સોંપ્યું છે, કર્તવ્ય મળ્યું છે કે ડોક્ટર કદાચ ડોક્ટર બનાવે, ડિગ્રી મેળવી, અને કદાચ એ ડોક્ટર જોડે કોઈ પણ દર્દી જાય તો એને કોઈ જાતનો ભેદભાવ ના રાખવો જોઈએ. બસ એ દર્દી સમજી અને કદાચ એની જે તે સેવા થતી હોય દવા રૂપી, એ દવા રૂપી સેવા કરી અને યોગ્ય કદાચ એને જે ફી થતી હોય યોગ્ય લઈ લે તો એ ભગવાનની સેવા થઈ જાય. અડધી રાતે ડોક્ટરનો દરવાજો ખખડાવ અને કોઈ દર્દી આવે અને ડોક્ટર અડધી રાતે ઉઠીને દવા કરાવે ને, એ કર્તવ્ય એનું છે, એ એમાં ભગવાન રાજી થાય. આર્મી છે, પોલીસ વાળાના આર્મી, તો ઇન્ડિયન આર્મીનો કદાચ ભગવાન જ પ્રેરણા કરે છે નાનપણથી જ, કે તમે પહેલેથી જ એક સપનું જગાડે, એક હુનર જગાડે કે મારા આર્મીમાં જવું છે. આર્મીનું હુનર કોણ જગાડે? મારો રોમ જગાડે. એના પહેલેથી જ તે અંદરથી એવો ઉત્સાહ જાગે કે મારે બસ આ ઇન્ડિયન આર્મીમાં જવું છે, દેશની રક્ષા કરવી છે. એ મારા ભગવાન અંદરથી પ્રેરણા કરે છે કે તું થોડી મહેનત કર, તારા બોર્ડર ઉપર જરૂર છે, તારું કર્તવ્ય બોર્ડર ઉપર લખેલું છે. અને કદાચ એ કર્તવ્ય આર્મી, ઇન્ડિયન આર્મી વાળા કદાચ એ કર્તવ્ય બોર્ડર પર નિભાવે અને કદાચ કોઈ આતંકવાદીને કદાચ ઠાર કરી નાખે, મારી નાખે ને ખૂન કરી નાખે તો એને પાપ નહીં લાગતું. ચમ કે એનું કર્તવ્ય નિભાવે છે. અને કદાચ આતંકવાદીની ગોળી ખાય ને તો એને શહીદ કહેવામાં આવે છે. દુનિયા એને યાદ કરે છે, એને સલામ કરે છે. કેમ કે રક્ષા કરવા માટે એનું કર્તવ્ય નિભાવે છે. તો ભગવાને દરેક સમાજમાં અલગ અલગ વર્ણ વ્યવસ્થા બધાને અલગ અલગ આલી છે ને, બધાને કાર્ય અલગ અલગ આલ્યા છે ને, તમારી યોગ્યતા લાયકાત પ્રમાણે. તો બસ તમારે તમારું કાર્ય કરો. અને મારા દીકરાને આ કર્તવ્ય મળ્યું છે કે આવા તમારા જેવા દુખિયારા અજ્ઞાની હોય, જેને સાચું જ્ઞાન નહીં, હિન્દુ ધર્મ, સનાતન ધર્મ શું છે, સનાતન ધર્મના દેવી શક્તિ ભગવાન માતાજી શું છે, એની મહિમા શું છે, એનું કોઈ સાચું જ્ઞાન નથી ને, તેવા મારા ભગવાને મારા દીકરાને નિમિત્ત રાખી મને મેલડીને કર્તવ્ય આપ્યું છે કે આવા સમાજમાં તારે એક ધર્મની એક જ્યોત જગાડવાની છે અને ઘેર ઘેર ધર્મ જાગૃત કરવાનો છે.